આજે હું એક એવી સચ્ચાઈ વિશે વાત કરવા આવ્યો છું જેને સાંભળતા દિલ કંપી જાય છે. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આ માત્ર શબ્દો નથી, આ ઘણા માતા પિતાની અધૂરી જિંદગીની કહાની છે. જેમને આપણને ચાલતા શીખવ્યું, જેમણે પોતાનું પેટ કાપીને આપણું ભવિષ્ય બનાવ્યું, આજે એ જ માતા પિતા એક ખૂણે એકલા બેસીને પોતાના દીકરા દીકરીની રાહ જુએ છે. દરવાજા તરફ જોઈને એમને લાગે છે કે કદાચ આજે મારો દીકરો આવશે, પણ દરવાજો ખુલે છે અને અંદર આવે છે ફક્ત શાંતિ, ફક્ત એકલતા. ક્યારેક વિચાર્યું છે, જેઓએ આપણને બેટા કહીને ઉછેર્યા એ જ લોકો આજે બોજ કેમ લાગી રહ્યા છે? વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધની આંખોમાં એક જ પ્રશ્ન છે, શું મારી ભૂલ એટલી મોટી હતી કે મને પોતાના જ ઘરથી દૂર કરી દીધો? પણ આ અંધકાર વચ્ચે એક આશાની કિરણ બનીને ઊભું છે, એ છે મહીપત ફાઉન્ડેશન, જે અમારા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામમાં આવેલું છે. આ સંસ્થા આ બધાનો સહારો બનીને ઊભી છે. ફક્ત છત જ નથી આપતી, પણ ફરીથી જીવવાની હિંમત આપે છે. તેમને પ્રેમ, સન્માન અને પોતાપણું આપે છે. પણ સવાલ એ છે, શું આપણા માતા પિતાને સહારાની જરૂર પડી છે કે આપણે જ એમનો સહારો બનવું જોઈએ? મિત્રો, પૈસા કમાવા મહત્વના છે, પણ માતા પિતાનો આશીર્વાદ ગુમાવવો એ પૈસાના ભોગે એ સૌથી મોટી ગરીબી છે. આપ બધા આજે એક નિર્ણય લો. ઘરે જઈને તમારા માતા પિતાને એકવાર ગળે લગાવો અને કહો, તમે છો એટલે હું છું. કારણ કે જો માતા પિતા ખુશ છે તો જ આપણું જીવન સાચે ખુશી વાળું છે. આપ બધાનો ખૂબ ખૂબ આભાર.